આજે તમને 18મી સદી પહેલાના ભારતનું એક દ્રશ્ય તમારી સમક્ષ રજૂ કરું છું. બંગાળના જમીનદાર કુટુંબમાં માતમ છવાઈ ગયો હતો. રામકાંતા અને તારીણી દેવીના મોટા પુત્ર તેમજ રાજા રામમોહન રાયના મોટા ભાઈનું જુવાન વયમાં મૃત્યુ થઈ ગયું. આખા ગામમાં હાહાકાર છવાઈ ગયો હતો. તેમની પત્ની અલકનંદન કે જે હજી યુવાનીના ઉંમરે પગ મૂકી રહી હતી, તેના સહગમનની તૈયારીઓ ચાલી રહી હતી. અલકનંદનીને બધા એકી ટશે જોઈ રહ્યા હતા. સગા વહાલાઓ તેમજ વડીલો તેને લાલ સાડી પહેરાવી રહ્યા હતા. તેના કપાળ પર લાલ કુમકુમની પિયર તાણી રહ્યા હતા. સતી થવાની તૈયારીઓ કરી દેવામાં આવી. તેને પણ તેના પતિની મૃતદેહ સાથે સ્મશાન સુધી લઈ જવામાં આવી. અલકનંદનીના વાળ વિખરાયેલા હતા. તેના ચહેરા પર ભય અને દુઃખ મિશ્રિત લાગણી છવાયેલી હતી. તેના પતિની ચિતા પર મૃતદેહ મૂકવામાં આવી અને જોતજોતામાં તેને પણ તેના પતિની ચિતા સાથે બેસાડી દેવામાં આવી. અલકનંદનીને અગ્નિની જ્વાળા ભડકી ગઈ. તેનું રુદન અને તેની ચીસો કોઈએ સાંભળી નહીં. એ પણ એના પતિની ચિતા સાથે રાખ બની ગઈ અને સમાજના લોકો તેને મહાસતી મહાસતી કહીને વખાણવા લાગ્યા. સતી સતી સંસ્કૃત શબ્દ સતનું સ્ત્રીલિંગ છે. ભારતીય હિન્દુ સમુદાયમાં પ્રચલિત એક એવી ધાર્મિક કુપ્રથા કે જેમાં કોઈ પુરુષના મૃત્યુ પરાંત તેની વિધવા થયેલ સ્ત્રી તેના અંતિમ સંસ્કાર સમયે તેની બળતી ચિતા પર ખુદ બળી મળતી હતી. ઈસવીસન 1829માં અંગ્રેજો દ્વારા આ પ્રથાને ગેરકાનૂની ગણવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રથા સમાપ્ત થઈ ગઈ હતી. આ પ્રથાનો વિરોધ કરનાર એક એવા ભારતીય પણ હતા અને તેઓ હતા રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયને ભારતના પુનઃ જાગરણના અગ્રદૂત અને આધુનિક ભારતના જનક કહેવામાં આવે છે. તેમને સ્વતંત્રતા આંદોલન અને પત્રકારત્વના સંયોગથી અભ્યાસ અને પત્રકારત્વ જેવા ક્ષેત્રોને પ્રતિભાન બનાવ્યા હતા. તેમની દૂરંદેશિતા અને નવા વિચારોના સેંકડો ઉદાહરણો ઇતિહાસમાં આપ્યા છે. રાજા રામમોહન રાય હતા બંગાળી, છતાંય હિન્દી પ્રત્યે તેમને અગાધ સ્નેહ હતો. તેઓ રૂઢિચુસ્તતા અને કુરિવાજોના વિરોધી હતા. સંસ્કાર, પરંપરા અને રાષ્ટ્રગૌરવ તેમના હૃદયથી નજીક હતું. તેઓ સ્વતંત્રતા ઈચ્છતા હતા, પણ ભારતનો દરેક નાગરિક એની કિંમત જાણે. આવો આપણી મોંઘા મૂડી સ્વતંત્રતાને આપણી મૂડી સમજીને એનું જતન કરીએ. આભાર.